બહાર કાળા ઘેરા વાદળો છવાઈ રહ્યા હતા। થોડી વારમાં એવું લાગી રહ્યું હતું કે જાણે ભારે વરસાદ પડવાનો છે અને અહીં અમારા નસીબ પર પણ કાળા વાદળો મંડરાઈ રહ્યા હતા, કારણ કે હું અને મારી માતા આ સમયે રસ્તા પર ખરાબ હાલતમાં ઊભા હતા। મારી માતા સતત રડતી જઈ રહી હતી અને હું પણ સતત આંસુ ભરેલી નજરે ક્યારેક મારી માતાને જોતો તો ક્યારેક મારા મોટા બાપા તરફ, જે ના તો મારી માતાની ઇજ્જત કરી રહ્યા હતા અને ના તો તેમના પર જરા પણ દયા કરી રહ્યા હતા। મારી બિચારી માતાએ મોટા બાપા અને મોટી બા સામે હાથ જોડ્યા અને કરગરીને બોલી કે ભગવાન માટે ઓછામાં ઓછી મારી જરૂરી વસ્તુઓ અને મારો કરિયાવરનો સામાન તો ઘરની અંદરથી લેવા દો, જે હું મારા પિયરથી લાવી હતી। ત્યારબાદ હું સાચું કહું છું, હું જાતે જ અહીંથી જતી રહીશ। માતાની સતત આજીજી કરવા છતાં પણ મારા મોટા બાપાને મારી માતા પર જરાય દયા ન આવી। તેઓ ગુસ્સામાં ખરાબ રીતે ગર્જના કરતા બોલ્યા, તને શું લાગે છે કે હું એટલો મોટો મૂર્ખ છું કે તને ઘરની અંદર જવા દઈશ? મને સારી રીતે ખબર છે, જો એકવાર તું ફરીથી આ ઘરની અંદર ઘૂસી ગઈ તો પછી પાછી ક્યારેય બહાર નહીં નીકળે, બલકે તું એક નવો તમાશો ઊભો કરી દઈશ। એટલા માટે મને હવે ચૂપચાપ અહીં બહાર જ ઊભી રહે। અને આમ પણ તને શું લાગે છે કે અમે તારા એ સડેલા સામાન માટે મરી રહ્યા છીએ? અરે તારો એ તૂટેલો ફૂટેલો સામાન અમારા કોઈ કામનો નથી। અમે તો એ કબાડ સામાનને જાતે જ બહાર ફેંકાવી દઈશું। આટલું કહેતા જ મોટા બાપાએ 2-3 નોકરોને બૂમ પાડી અને પછી અમારો બધો સામાન ઉઠાવીને ઘરની બહાર રસ્તા પર ગેટની સામે ફેંકવાનું શરૂ કરી દીધું। ધીમે ધીમે સામાનનો ઢગલો થઈ ગયો। તે સમયે મારી ઉંમર માત્ર 12 વર્ષની હતી। હું મારી રડતી માતાનો હાથ કસીને પકડીને ઊભો હતો, જેમનું હૃદય પોતાનાઓના આ નિર્દયી વર્તનથી અંદરથી જ તૂટી ગયું હતું। મારા પિતાના ગયા પછી અમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, પરંતુ હવે અમારી સામે એક નવી મુસીબત ઊભી હતી। અમને સમજાતું ન હતું કે અમે અમારો સામાન લઈને જઈએ તો જઈએ ક્યાં। અમે બંને રસ્તા પર ઊભા રડી રહ્યા હતા અને અહીં હવામાન ખૂબ જ ખરાબ થઈ રહ્યું હતું। હું મારી માતાના આંસુ લૂછી રહ્યો હતો, ત્યારે જ મારી આંખો સામે જાણે મારા પિતાનો ચહેરો ઘૂમી ગયો। હું ચોંકીને વર્તમાનમાં પાછો ફર્યો। પિતાજીના વિખૂટા પડવાનો ઘા હજુ સરખી રીતે રૂઝાયો પણ ન હતો કે મારા મોટા બાપા અમરનાથે અમારી સાથે એવો વ્યવહાર કર્યો જેની આશા કોઈ પોતાના દુશ્મન પાસેથી પણ ન રાખે। મને આજે પણ એ દિવસ સાફ યાદ છે, જ્યારે મોટા બાપાએ મારી વિધવા માતાનો હાથ પકડીને તેમને ઘરમાંથી ધક્કો મારતા કહ્યું હતું, મારો ભાઈ હવે આ દુનિયામાં રહ્યો નથી, એટલા માટે હવે આ ઘર પર તારો કોઈ હક નથી। તારા આ છોકરાને લઈને અહીંથી નીકળી જા। આ જ તારા માટે સારું છે। આ ઘર હવે મારું છે। મેં આને રાત દિવસ મહેનત કરીને સાચવ્યું છે। તારા પતિનો આના પર કોઈ અધિકાર ન હતો। આટલા વર્ષો મેં તને અહીં રોકાવા દીધી, એ જ બહુ મોટો ઉપકાર કર્યો છે। હવે એ સમય પૂરો થઈ ચૂક્યો છે, એટલે ચૂપચાપ તારો રસ્તો પકડ। તારા કારણે અમારા ઘરનો માહોલ ખરાબ થઈ રહ્યો છે। પછી તેઓ મારી તરફ ઈશારો કરીને બોલ્યા, તારો દીકરો હવે 12-13 વર્ષનો થઈ ગયો છે। આને કોઈ હોટલ પર કામે લગાડી દે। મહેનત કરશે તો પોતાનો ખર્ચ જાતે કાઢી લેશે। હું કોઈ ધર્મશાળા નથી ચલાવી રહ્યો કે તારો અને તારા દીકરાનો બોજ ઉઠાવતો ફરું। તેમ છતાં મારા પોતાના બાળકો છે। હું ખૂણામાં ઊભો આ બધું જોઈ રહ્યો હતો। મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા। મારી માતાની આંખોમાં દર્દ પણ હતું, લાચારી પણ હતી અને પોતાનાઓ પાસેથી આખરી આશા પણ હતી, પરંતુ હું એટલો નાનો હતો કે મોટા બાપા સાથે દલીલ કરી શકતો નહોતો, ના મારા પિતાનો હક માંગી શકતો હતો અને ના તો માતા માટે ન્યાયનો અવાજ ઉઠાવી શકતો હતો। આખરે મોટા બાપાએ અમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા। હું મારી માતાનો હાથ પકડીને રસ્તા પર આવીને ઊભો રહી ગયો। હું સરકારી શાળામાં ભણતો હતો અને ભણતરમાં હંમેશા સૌથી આગળ રહેતો હતો। દરેક ધોરણમાં પહેલો અથવા બીજો નંબર મારો જ આવતો હતો, પરંતુ તે દિવસે એવું લાગી રહ્યું હતું કે જાણે મારા ભણતરનું ભવિષ્ય પણ રસ્તા પર આવી ગયું હોય। મારી માતા વારંવાર રડતા રડતા મોટા બાપાને વિનંતી કરી રહી હતી। તેમણે હાથ જોડીને કહ્યું, અમરનાથ ભૈયા, ભગવાન માટે મારા પિયરથી લાવેલો દહેજનો સામાન અને મારી જરૂરિયાતની વસ્તુઓ તો કઢાવી આપો। તમે અમને ઘરમાંથી કાઢી મૂક્યા, કોઈ વાંધો નહીં, ત્યારબાદ અમે જાતે જ અહીંથી ચાલ્યા જઈશું। પરંતુ મોટા બાપાનું હૃદય બિલકુલ ન પીગળ્યું। તેમણે તમતમીને કહ્યું, તને શું લાગે છે, જો તને ફરીથી ઘરની અંદર જવા દીધી તો તું બહાર નીકળી આવીશ? તું ફરી કોઈ નવો ડખો ઊભો કરી દઈશ। અહીં જ બહાર ઊભી રહે। તારો તૂટેલો ફૂટેલો સામાન અમારા કોઈ કામનો નથી। જો તને લાગતું હોય કે અમને એ સામાનની કોઈ પરવા છે તો બિલકુલ નથી। મારી મોટી બા પણ આ બધી બાબતમાં મોટા બાપાનો પૂરો સાથ આપી રહ્યા હતા। હું મારી દુઃખી માતાનો હાથ કસીને પકડીને ઊભો હતો, જેમનું કાળજું પોતાનાઓની આ નિર્દયતાથી છિન્નભિન્ન થઈ ચૂક્યું હતું। કોઈ રસ્તો ન દેખાતા માતાએ ધ્રુજતા હાથે પોતાના ભાઈને ફોન લગાવ્યો અને મદદની ભીખ માંગવા લાગી। તેમને વારંવાર પોતાના એ દિવસો યાદ આવી રહ્યા હતા જ્યારે પિતાજી જીવતા હતા અને તેમણે ક્યારેય માતાને કોઈ વાતની ચિંતા નહોતી થવા દીધી। આજે એ જ માતા રસ્તાની વચ્ચોવચ્ચ સંપૂર્ણપણે નિરાધાર ઊભી હતી। મામાએ શરૂઆતમાં ઘણીવાર ફોન જ ન ઉપાડ્યો, પરંતુ જ્યારે માતા વારંવાર ફોન કરતી રહી તો આખરે તેમણે કોલ ઉપાડી લીધો। માતા રડતા રડતા તેમને બધી વાત જણાવવા લાગી અને મારા વિશે પણ બધું જણાવ્યું।
પરંતુ તેમનું વલણ બિલકુલ એવું જ ઠંડુ રહ્યું જેવું પહેલાં હતું. તેમણે બેપરવાહ રીતે કહ્યું, અરે બહેન, તો આમાં હું શું કરું? તું તો જાણે જ છે કે હું પોતે એક રૂમના ભાડાના મકાનમાં રહું છું. ઉપરથી મારા પોતાના 5 બાળકો છે. હવે બતાવ, હું તમને લોકોને ક્યાં રાખું? મારા માટે તો આ બિલકુલ પણ અશક્ય નથી. હા, આટલું કહેવા પછી તેમણે પોતાના ઘરની પરેશાનીઓનો લાંબો પહોળો કિસ્સો સંભળાવ્યો અને ફોન કાપી નાખ્યો. માતાએ ખૂબ જ આશાથી મારી તરફ જોયું, પછી પોતાના ભાઈની વાત પર ભરોસો કરતા ધીમા અવાજે બોલી, સાચું જ તો કહી રહ્યો છે બિચારો. પોતે એક રૂમમાં રહે છે. આખરે આપણે ક્યાં રાખશે? પરંતુ બીજી જ પળે ચહેરા પર દર્દભરી મુસ્કાન લાવીને તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલી, કંઈ વાંધો નહીં બેટા, ભગવાન ચોક્કસ આપણા માટે કોઈને કોઈ રસ્તો કાઢશે. જ્યારે પોતાના જ સંબંધોએ સાથ છોડી દીધો તો આખરે માતાએ મજબૂર થઈને પોતાની એક જૂની બહેનપણીનો નંબર મને આપ્યો. આ એ જ બહેનપણી હતી જેની સાથે માતા કલાકો સુધી ફોન પર વાતો કરતી રહેતી હતી અને હું ઘણીવાર ચીડાઈને કહી દેતો હતો કે માતા આખરે આટલી વાર સુધી શું વાતો કરતી રહે છે. એ દિવસે જેવી માતાએ તેમને ફોન કર્યો, તેમણે પહેલી જ રિંગમાં કોલ ઉપાડી લીધો. માતાએ રડતા રડતા પોતાની પૂરી હાલત જણાવી અને બંને રસ્તા પર અમારા સામાન સાથે નિરાધાર ઊભા છીએ. આ સાંભળતા જ તેમણે ખૂબ જ પોતાપણાથી કહ્યું, તું બિલકુલ પણ ચિંતા ન કર, તરત જ મારી પાસે આવી જા. તેમનું નામ શારદા માસી હતું. તેમણે અમને પોતાનું સરનામું બતાવ્યું અને અમે ત્યાં જવા માટે નીકળી પડ્યા. પરંતુ અમારી સૌથી મોટી મુશ્કેલી એ હતી કે અમારો બધો સામાન હજુ પણ રસ્તા પર પડેલો હતો. હું અને માતા એકલા આટલો ભારે સામાન ઉઠાવી શકતા નહોતા અને અમારી પાસે એટલા પૈસા પણ નહોતા કે કોઈ મોટી ગાડી ભાડે કરીને બધું ત્યાં પહોંચાડી દઈએ. માતાએ સામાન તરફ જોયું અને ભારે મને બોલી, હાલ પૂરતો આને અહીં જ છોડી દઈએ છીએ. ભગવાન ભરોસે કાલ સુધી કોઈને કોઈ વ્યવસ્થા તો થઈ જશે. મને પૂરો વિશ્વાસ છે ભગવાન આપણી જરૂર મદદ કરશે. અમે બંને ત્યાં ઊભા એ જ વિચારી રહ્યા હતા. ત્યારે જ અમારા મોહલ્લાના પંડિતજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમને પહેલેથી જ ખબર હતી કે મારા પિતાજી હવે આ દુનિયામાં રહ્યા નથી. જ્યારે તેમણે અમને રસ્તા પર સામાન સાથે પરેશાન ઊભેલા જોયા તો તરત જ પોતાની ગાડી રોકી દીધી. તેમણે માતા તરફ સવાલ ભરેલી નજરે જોયું. માતાએ રડતા રડતા બધી જ વાત જણાવી દીધી કે કેવી રીતે ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા અને અમારો સામાન પણ રસ્તા પર ફેંકી દીધો. આ સાંભળતા જ પંડિતજીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે સહાનુભૂતિથી કહ્યું, બહેન, તું બિલકુલ ચિંતા ન કર. હું હમણાં જ મારા દીકરાને ગાડી લઈને મોકલું છું. તે તમારો સામાન જ્યાં લઈ જવાનો છે ત્યાં પહોંચાડી દેશે. રસ્તા પર સામાન છોડવો યોગ્ય નથી. કોઈ પણ ઉઠાવીને લઈ જઈ શકે છે. તેમની આ મોટી મદદને કારણે અમારો સામાન સુરક્ષિત એ સરનામા સુધી પહોંચી ગયો અને તેમનો દીકરો બધું છોડીને પાછો જતો રહ્યો હતો. અમે ખૂબ જ સામાન્ય લોકો હતા. અમારી પાસે આમ પણ વધારે સામાન નહોતો. માતા ગરીબ ઘરની દીકરી હતી, એટલા માટે ઘરમાં બસ જરૂરિયાત પૂરતો જ સામાન હતો. હું અને માતા જ્યારે શારદા માસીના ઘરે પહોંચ્યા તો અમને જોતા જ તેમણે દોડીને અમને ભેટી લીધા. તેમના ચહેરા પર અમારા માટે સાચું પોતાપણું અને ચિંતા સાફ દેખાઈ રહી હતી. તેમણે પ્રેમથી અમને અંદર બેસાડ્યા. તેમનું ઘર પણ ઘણું નાનું હતું. તેમના પતિ શાકભાજી વેચતા હતા અને તેમની 2 નાની દીકરીઓ હતી. તેઓ પોતે પણ એક સામાન્ય ભાડાના મકાનમાં રહેતા હતા. જ્યારે તેઓ અમારા માટે પાણી લેવા રસોડામાં ગયા તો મેં આખા ઘર પર નજર દોડાવી અને ધીમેથી માતાના કાનમાં કહ્યું કે માતા, જો દોસ્તી કરવી જ હતી તો કોઈ અમીર અને નોકરી કરતી સ્ત્રી સાથે કરવી હતી. આ બિચારી તો પોતે જ એટલી ગરીબ છે. આખરે આપણી શું મદદ કરી શકશે? મારી આ માસૂમ પરંતુ ખૂંચી તેવી વાત સાંભળીને માતાના ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ. તેમણે પ્રેમથી કહ્યું કે બેટા, માણસ પોતાના પૈસાથી અમીર કે ગરીબ નથી હોતો, તેનું દિલ મોટું હોવું જોઈએ. જોજે, શારદા દિલથી બહુ અમીર છે. તે આપણો બહુ સાથ આપશે અને તારી મોટી બા પાસે તો આટલું બધું હતું. તેમ છતાં તારા પિતાજીના ગયા પછી તેમણે આપણને આપણા જ હિસ્સાનો એક રૂમ પણ આપવો જરૂરી ન સમજ્યો. અને અહીં જો, આ પોતે આટલી તંગીમાં રહેવા છતાં પણ કેટલા પ્રેમથી આપણને પોતાના ઘરે લઈ આવી છે. થોડીવાર પછી શારદા માસી પાણી લઈને આવ્યા. તેમણે અમારી ચિંતા સમજી લીધી હતી એટલે અમને હિંમત બંધાવતા બોલી, તમે બંને બિલકુલ પરેશાન ન થાવો. મારા ઘરથી બસ 2 ગલીઓ છોડીને એક નાનકડું મકાન ખાલી પડ્યું છે. તે પણ અમારા જ મકાન માલિકનું છે. હું તમને ત્યાં જ ભાડે અપાવી દઈશ અને તમારા માટે કામની પણ વ્યવસ્થા કરી દઈશ. હું પોતે જે કામ કરું છું એ જ કામ તું પણ મારી સાથે કરી લેજે અને તારા દીકરા માટે પણ કોઈ કામ શોધી દઈશું. પછી આરામથી ઘર પણ ચાલી જશે અને ખાવા પીવાની પણ ચિંતા નહીં રહે. ભગવાન બધું ઠીક કરી દેશે. હિંમત ન હારો. તારો દીકરો હવે મોટો થઈ ગયો છે, સમજદાર પણ છે. હવે તે તારો સહારો બનશે. આટલું કહીને શારદા માસીએ તરત જ પોતાની ચંપલ પહેરી અને અમને પોતાના ઘરથી 2 ગલીઓ દૂર એ નાનકડા મકાનને બતાવવા માટે સાથે લઈને ચાલી નીકળી. જ્યારે અમે એ ઘર જોયું તો તેનો લાકડાનો દરવાજો જૂનો અને તૂટેલો ફૂટેલો હતો. અંદર માત્ર એક નાનકડો રૂમ હતો, એક નાનકડું રસોડું અને એક નાનકડું બાથરૂમ હતું. પરંતુ તેનું ભાડું ઘણું ઓછું હતું. તે સમયે માતાને બસ પોતાના માથા પર એક છત જોઈતી હતી જ્યાં અમે શાંતિથી રહી શકીએ. એટલે તેમણે મોડું કર્યા વગર હા પાડી દીધી અને ભાવુક થઈને બોલી, શારદા, તારો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. તે મુશ્કેલ સમયમાં સગી બહેન કરતાં પણ વધુ મારો સાથ આપ્યો. મકાન માલિક સાથે વાત નક્કી થતાં જ તેમણે અમને તરત ચાવી આપી દીધી
અમે તે જ વખતે પંડિતજીના દીકરાને ફોન કર્યો અને કહ્યું કે અમારો સામાન નવા ઘરથી બહાર પહોંચાડી દે. શાંત થતાં માતા અને હું અમારા વિખેરાયેલા સામાનને રૂમમાં ગોઠવવા લાગ્યા. અમારો સામાન એટલો ઓછો હતો કે વધારે સમય જ ન લાગ્યો. થોડી વારમાં અમે વધુ એવી રીતે સજાવી દીધું કે રાતવાસો કરવા લાયક જગ્યા બની ગઈ. હજુ સામાન સરખી રીતે મૂકીને અમે બેઠા જ હતા કે સાંજના લગભગ 7 વાગી ચૂક્યા હતા. ભૂખના લીધે અમારી હાલત ખરાબ હતી. ત્યારે જ શારદા માસી મુસ્કુરાતા અમારા ઘરની અંદર આવ્યા. તેમના હાથમાં અમારા માટે ઘરનું બનાવેલું જમવાનું હતું. તેમની સાથે તેમની બંને દીકરીઓ પણ હતી. મોટી દીકરી નેહા, જે લગભગ 10 વર્ષથી હતી, અને નાની દીકરી સાલુ, જેની ઉંમર 8 વર્ષની આસપાસ હતી. તેમણે ખૂબ જ પ્રેમથી અમારા માટે જમવાનું બનાવ્યું હતું અને પોતાના હાથે અમને જમાડ્યા. એ મુશ્કેલ ઘડીમાં તેમનો સાથ જોઈને મારી અંદર એક નવો હોંસલો જાગી ઉઠ્યો. હું મનોમન ભગવાનનો આભાર માની રહ્યો હતો કે આ દુનિયામાં મારી માતાની આવી સાચી મિત્ર હજુ પણ મોજૂદ હતી. તે સમયે મારી ઉંમર માત્ર 13 વર્ષની હતી, પરંતુ સંજોગોએ મને ઉંમર કરતાં પહેલાં જ સમંદર બનાવી દીધો હતો. હું એ જ વિચારી રહ્યો હતો કે અમારા પોતાના લોહીના સગા કેટલા નિર્દય નીકળ્યા, જેમણે પિતાજીના ભાગની જમીન હડપવા માટે અમને ઘરમાંથી કાઢીને રસ્તા પર લાવીને ઊભા કરી દીધા. અને બીજી બાજુ માતાની બાળપણની આ ગરીબ બહેનપણી હતી, જેની પાસે પોતે વધારે કંઈ નહોતું. તેમ છતાં તે અમારા માટે આશાનું એક કિરણ બનીને ઊભી હતી. માસી માતાની પાસે બેસી ગઈ. પછી મારી તરફ જોઈને વારંવાર એ જ વાત સમજાવવા લાગી, બેટા, ભલે ગમે તે થઈ જાય, તારું ભણવાનું ક્યારેય ન છોડતો. ભણતર વગર માણસની કોઈ ઓળખ નથી બનતી. જો આમ જ મજૂરી કરતા રહ્યો તો આખી જિંદગી મહેનત મજૂરીમાં નીકળી જશે અને ક્યારેય પોતાના પિતાનો હક પણ નહીં લઈ શકો. સવારે શાળાએ જા અને બપોર પછી કામ કરી લેજે. હું પોતે નાનું મોટું કામ કરું છું, પરંતુ મારી સૌથી મોટી ઈચ્છા એ છે કે મારી બંને દીકરીઓ ખૂબ ગણે, જેથી તેમને જિંદગીમાં કોઈની સામે હાથ ન ફેલાવવો પડે અને પોતાનું ભવિષ્ય પોતાના દમ પર બનાવી શકે. તેમની વાતો અને તેમનું પોતાપણું મારા હૃદયમાં ઉતરી ગયું. તે જ દિવસે મેં નક્કી કરી લીધું કે હવે ભલે ગમે તેટલી મુશ્કેલી કેમ ન આવે, હું પૂરી મહેનતથી ભણીશ. માસીની શિખામણ મારા હૃદયમાં હંમેશા માટે વસી ગઈ. મારું ભણતર ચાલુ રાખવા માટે મને એક પુસ્તકોની દુકાન પર સેલ્સમેનની નોકરી મળી ગઈ. દુકાનના માલિકને એક ઈમાનદાર અને મહેનતુ છોકરાની જરૂર હતી, અને મેં રાત દિવસ મહેનત કરીને ક્યારેય તેમનો ભરોસો તૂટવા ન દીધો. મારી ધગશ જોઈને તેઓ એટલા ખુશ થયા કે નવરાશના સમયમાં મને દુકાન પર ભણવાની મજૂરી પણ આપી દીધી. દુકાનમાં વાઈફાઈની સુવિધા હતી અને તેઓ પોતાનો મોબાઈલ પણ મને આપી દેતા હતા, જેથી ભણવામાં જ્યાં પણ તકલીફ પડે ત્યાં હું ઇન્ટરનેટથી મદદ લઈ શકું. જે વાતો મને સમજાતી નહોતી તેને હું તેમના મોબાઈલમાંથી શોધીને શીખી લેતો હતો. સાચું જ કહેવામાં આવ્યું છે કે જ્યારે માણસની અંદર ભણવાની સાચી ધગશ હોય છે તો રસ્તાઓ પર આપોઆપ બનતા જાય છે. હું રોજ દુકાન પર લગભગ 2 કલાક ભણતો હતો. મેં પ્રાઇવેટ પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો અને દર વર્ષે મહેનતથી પરીક્ષા આપતો હતો. ભગવાનની કૃપા અને માતાની રાત દિવસની દુઆઓથી મને દરેક ધોરણમાં સારા માર્ક્સ મળતા રહ્યા અને આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે મેં મારું માસ્ટરનું ભણતર પૂરું કરી લીધું. એ દિવસે ખુશીથી મારું મન ઝૂમી રહ્યું હતું. હું રિઝલ્ટ લઈને ઘરે પહોંચ્યો અને માતાની સામે મૂકી દીધું. પછી મુસ્કુરાતા બોલ્યો કે માતા, મારી આ સફળતાનો પૂરો શ્રેય તમને જાય છે. આ બધું તમારી મહેનત અને તમારા ત્યાગનું ફળ છે. મારી વાત સાંભળતા જ માતાની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તેમણે મારું માથું ચૂમી લીધું અને ભરાયેલા અવાજે બોલી, બેટા, આજે જો તારા પિતાજી જીવતા હોત તો તને જોઈને ગર્વથી તેમની છાતી ગજગજ ફૂલતી હોત. એ જ સાંજે શારદા માસી પોતાની બંને દીકરીઓ સાથે અમારા ઘરે આવી અમારી ખુશીમાં સામેલ થવા માટે. તે પોતાના હાથે બનાવેલી એક નાનકડી સુંદર કેક લઈને આવી હતી. તેમના ચહેરા પર એ જ સાચી ખુશી દેખાઈ રહી હતી જે મારી માતાના ચહેરા પર હતી, અને આ વાત મને દિલથી સ્પર્શી ગઈ. મુસ્કુરાતા તેમણે કહ્યું, આજે મારી પાસે પણ એક ખુશખબરી છે. નેહાનો સંબંધ ખૂબ સારા પરિવારમાં નક્કી થઈ ગયો છે. આ સાંભળીને આપણા સૌની ખુશી વધુ વધી ગઈ. અમે મળીને કેક કાપી અને આ બેવડી ખુશીની ઉજવણી કરવા લાગ્યા. પરંતુ મને જરા પણ અંદાજો નહોતો કે આ ખુશીની પાછળ એક બહુ મોટું તોફાન મારી રાહ જોઈ રહ્યું છે. માસ્ટર પૂરું કર્યા પછી મેં નોકરીની શોધ શરૂ કરી દીધી. જ્યાંથી પણ કોઈ આશા દેખાતી હું તરત જ અરજી કરી દેતો. જેણે પણ ક્યાંય નોકરીની માહિતી આપી મેં ત્યાં મોડું કર્યા વિના મારું ફોર્મ ભરી દીધું. ક્યારે હું કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી માટે જતો તો ક્યારેક કોઈ સરકારી વિભાગમાં અરજી કરતો, પરંતુ મારું નસીબ જાણે દર વખતે મારો સાથ છોડી દેતું હતું. આનું સૌથી મોટું કારણ મારા મોટા બાપા અમરનાથ હતા, જે શહેરના જાણીતા અને વગદાર વકીલ હતા. તેમણે મારા ભણતરથી લઈને મારા પૂરા ભવિષ્ય સુધીને બરબાદ કરવાની જીદ પકડી રાખી હતી. તેમના માણસો દરેક સમયે અમારી પાછળ લાગેલા રહેતા હતા, અને હું જ્યાં પણ નોકરી માટે અરજી કરતો કોઈને કોઈ રીતે તેમને ખબર પડી જતી. પછી પોતાની વગ અને ઓળખના દમ પર તેઓ ત્યાં સુધી પહોંચી જતા અથવા ફોન કરીને મારી નોકરી રોકાવી દેતા. એકવાર મેં એક ખૂબ મોટી યુનિવર્સિટીમાં ક્લાર્કની પોસ્ટ માટે અરજી કરી. લેખિત પરીક્ષા પણ ખૂબ સારા માર્ક્સથી પાસ કરી અને ઇન્ટરવ્યૂ પણ શાનદાર ગયું. મને પૂરો વિશ્વાસ હતો કે આ વખતે નોકરી મને જ મળશે. હું 100% ભરોસામાં હતો, પરંતુ ત્યાં પણ મોટા બાપાએ પોતાની પહોંચનો ઉપયોગ કર્યો અને મેરિટમાં હોવા છતાં કોઈને કોઈ બહાને મને બહાર કરી દેવામાં આવ્યો.
મોટા બાપા ક્યારેય નહોતા ઈચ્છતા કે હું મારા પગભર થઈ જાઉં અને એક દિવસ તેમની પાસે મારા પિતાના હિસ્સાનો હક માગું. આ વખતે મારો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. મેં માતાને કંઈ જ ન બતાવ્યું અને સીધો મારા પિતાની એ આલિશાન કોઠી પર જઈ પહોંચ્યો. મેં ગુસ્સામાં દરવાજો ખખડાવ્યો. જેવા જ મોટા બાપા બહાર આવ્યા, હું મારા પર કાબુ ન રાખી શક્યો અને બોલ્યો, મોટા બાપા, ભગવાનથી તો ડરો. હું તમારો સગો ભત્રીજો છું. આખરે મારી સાથે આવું કેમ કરી રહ્યા છો? એક અનાથ સાથે કેવી દુશ્મની નિભાવી રહ્યા છો? આખરે ઈચ્છો છો શું મારી પાસેથી? એકવાર સાફ સાફ જણાવી દો. મારી વાત સાંભળતા જ તેમણે ગુસ્સામાં મારો કોલર પકડી લીધો અને ગર્જના કરતા બોલ્યા, તારી આટલી હિંમત કે મારા દરવાજા સુધી ચાલ્યો આવ્યો? મેં પણ તમતમીને જવાબ આપ્યો, જ્યારે હું નાનો હતો ત્યારે જ તમે મને અને મારી માતાને ઘરમાંથી કાઢી મૂક્યા. પિતાજીના હિસ્સા પર પણ કબજો કરી લીધો. હવે મારી જિંદગી પાછળ કેમ પડ્યા છો? તેમણે મને ધમકાવતા કહ્યું, જેટલી ઓકાત છે એટલામાં રહેતા શીખ. જો હવે પછી મારા દરવાજા પર નજરે પણ પડ્યો તો જીવતો નહીં જાય. તેમણે આંગળી દેખાડીને મને એવી ધમકી આપી કે મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં પણ ગુસ્સામાં કહી દીધું, જો આજ પછી તમે મારી નોકરીમાં ટાંગ અડાવી તો પછી હું પણ મારા જીવની પરવા નહીં કરું. હું પણ જવાન હતો. તેમના જુલમ જોઈને મારી ધીરજ ખૂટી ગઈ હતી. જ્યારે માણસ લાચાર થઈ જાય છે અને તેને વારંવાર તેની મજબૂરીનો અહેસાસ કરવામાં આવે છે તો ગુસ્સામાં તેના મોઢામાંથી આવી જ વાતો નીકળી જાય છે અને એવું જ મારી સાથે પણ થયું. મારું આટલું કહેતા જ મોટા બાપાએ મારા પર હાથ ઉપાડી લીધો અને બેરહેમીથી મારવા લાગ્યા. એટલામાં તેમના નોકરો પણ ત્યાં આવી ગયા. અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા અને જાત જાતની વાતો કરવા લાગ્યા. મોટા બાપા પોતે કાયદાના માણસ હતા, મોટા વકીલ હતા. તેમણે પોતાની પહોંચનો ઉપયોગ કર્યો અને પોલીસ બોલાવીને મારા પર ખોટા આરોપ લગાવી દીધો કે હું તેમના ઘરે આવીને તેમને હેરાન કરી રહ્યો હતો. પોલીસ મને સીધો પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં કોઈ પણ જાતની તપાસ વગર અને કોઈ પણ વાક વગર મને દંડાઓથી એટલી બેરહેમીથી મારવામાં આવ્યો કે મારું આખું શરીર વાદળી નિશાનોથી ભરાઈ ગયું. ઠેર ઠેર ઊંડા ઘા થઈ ગયા, કારણ કે સાફ આદેશ હતો કે આ છોકરાને એટલો મારો કે આખી જિંદગી પોતાના ખાનદાન સાથે ટકરાવવાની હિંમત ન કરે અને ફરીથી ક્યારે મારા દરવાજા પર આવવાનું વિચારી પણ ન શકે. પેલી બાજુ મારી ઘરડી માતાને તો એ પણ ખબર નહોતી કે તેમનો એકમાત્ર સહારો ક્યાં છે. મોડી રાત સુધી થયેલી આ મારપીટ પછી મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ કે જ્યારે મને લોકઅપમાં બંધ કરવામાં આવ્યો તો ઘણીવાર પછી મને ભાન આવ્યું. ભાન આવતા જ સૌથી પહેલાં માતાનો ખ્યાલ આવ્યો. સાંજના 6 વાગતા જ તે રોજ દરવાજા પર મારી રાહ જોવાની શરૂ કરી દેતી હતી અને હવે તો અડધી રાત થવા આવી હતી. હું દર્દથી કણસતા લોખંડના સળિયા પાસે ઊભેલા સિપાહીના હાથ જોડીને બોલ્યો કે ભાઈ, ભગવાન માટે તમારો મોબાઈલ 2 મિનિટ માટે આપી દો. હું હમણાં જ પાછો આપી દઈશ. મારી માતા ઘરે એકલી છે, તે વિધવા છે, બીમાર છે. મારા સિવાય તેમનું આ દુનિયામાં કોઈ નથી. મારા ખાતર તેમના પર દયા કરો. કદાચ મારી હાલત જોઈને એ સિપાહીનું હૃદય પીગળી ગયું અથવા તો ભગવાને જ તેના મનમાં દયા ભરી દીધી. તેણે ચૂપચાપ પોતાનો મોબાઈલ મને આપી દીધો. ધ્રુજતા હાથે મેં માતાનો નંબર લગાવ્યો અને રડતા રડતા કહ્યું, માતા, હું પોલીસ સ્ટેશનમાં બંધ છું. મને મોટા બાપા અને મોટી માએ અહીં પહોંચાડ્યો છે. મારો અવાજ સાંભળતા જ માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હું ઘરે પહોંચ્યો નહોતો એટલે તે પહેલેથી જ ગભરાયેલી હતી. બિચારી માતા આખરે એકલી ક્યાં ક્યાં ભટકતી. તે રડતી રડતી શારદા માસીના ઘરે ગઈ. કોઈની સલાહ લેવાની કોશિશ કરી, પરંતુ મોટા બાપા અને મોટી બાના ડર અને તેમની વગના કારણે કોઈ પણ પોલીસની વિરુદ્ધ બોલવાની હિંમત ન ભેગી કરી શક્યું. મને પોલીસ સ્ટેશનમાં બંધ થયાને લગભગ 1 અઠવાડિયું થઈ ગયું હતું. મારી બિચારી માતા 2-3 વાર મને મળવા પણ આવી, પરંતુ કંઈ કરી નહોતી શકતી. આખરે ભગવાનને અમારી મજબૂરી પર દયા આવી ગઈ. ત્યારે જ માતાએ એ પુસ્તકોની દુકાનના માલિકને ખ્યાલ આવ્યો જ્યાં હું કામ કરતો હતો. તેઓ બહુ મોટા અને ઇજ્જતદાર માણસ હતા. માતા રડતી રડતી તેમની પાસે પહોંચી અને તેમને બધી વાત જણાવી. તેઓ પણ જાણતા હતા કે મને દુકાન પર આવીને આખું 1 અઠવાડિયું થઈ ગયું છે, એટલે જરૂર કોઈ મોટી વાત થઈ હશે. તેમણે માતાને દિલાસો આપતા કહ્યું, ભાભી, તમે બિલકુલ ચિંતા ન કરો. તમારો દીકરો આજ સાંજ સુધીમાં તમારા ઘરે હશે. તેમણે પોતાની ઓળખાણ અને કોશિશોથી મારી જામીન કરાવી દીધી અને એ જ સાંજે હું એ નરક જેવી જગ્યાથી બહાર આવી ગયો. પહેલાં તેમણે મને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢ્યો અને પછી સીધા શહેરની એક સારી હોટલમાં લઈ ગયા. ત્યાં તેમણે મને પેટ ભરીને જમાડ્યો. પછી ઘણીવાર સુધી મારા સૂજી ગયેલા ચહેરા અને ઈજાઓને ચૂપચાપ જોતા રહ્યા. તેમની આંખોમાં મારા માટે દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. પછી તેઓ ગંભીર અવાજે બોલ્યા, આ ઘટનાથી એક વાત હંમેશા માટે શીખી લે, તારી નબળાઈ ક્યારેય કોઈને ન બતાવતો, ખાસ કરીને પોતાના જ લોકોને, કારણ કે ઘણીવાર પોતાના જ સંબંધીઓ માણસની પ્રગતિ સૌથી વધારે જોઈ નથી શકતા. તારા મોટા બાપા તારા પિતાના સગા ભાઈ ચોક્કસ છે, પરંતુ તેમની પૂરી કોશિશ એ જ રહી છે કે તું હંમેશા ગરીબ અને મજબૂર બનીને રહે, કારણ કે તેમને ડર છે કે જે દિવસે તું તારા પગભર થઈ ગયો એ દિવસે તારા પિતાની મિલકતમાં તારો હક પણ માગીશ. એટલા માટે જ તેઓ ઈચ્છે છે કે તું આખી જિંદગી આમ જ દબાયેલો રહે, જેથી ક્યારેક તેમની સામે માથું ઉઠાવીને ઊભો પણ ન રહી શકે. આ જ કારણે તેમણે તને જેલ સુધી પહોંચાડી દીધો. પરંતુ હવે હું ઈચ્છું છું કે તું એટલો સફળ બને કે એક દિવસ એ જ માણસની સામે જઈને ઊભો રહીને પૂછી શકે કે આખરે તે તારા પિતાના હક પર કુંડળી મારીને કેમ બેઠો છે.
અને તારી માતા અને તને દરની ઠોકરો ખાવા પર કેમ મજબૂર કરી રહ્યા છે? આવા નિર્દયી લોકો પર ક્યારેય દયા ન ખાવી જોઈએ. આટલું કહીને તેમણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને હિંમત આપતા બોલ્યા, આ વાતને દિલ પર ન લે, આને તારી તાકાત બનાવી લે. હવે તારે તારી માતા માટે બહુ આગળ વધવાનું છે. જ્યારે હું આ તૂટેલી હાલતમાં ઘરે પહોંચ્યો તો મને જોતા જ માતાની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. તે મારા ઘા પર દવા લગાવતી રહી, વારંવાર મારું માથું ચૂમતી રહી અને રડતા રડતા બોલી, બેટા ત્યાં જવાની શું જરૂર હતી? તું જ તો મારી આખી દુનિયા છે, તું જ મારો સહારો છે. આજ સુધી મેં મોટા બાપાની બધી ચાલો માતાથી છુપાવીને રાખી હતી, કારણ કે હું તેમને દુઃખી કરવા નહોતો માંગતો. પરંતુ એ દિવસે હું મારી જાતને રોકી ન શક્યો. હું ધ્રુસકે રડી પડ્યો અને માતાના ખોળામાં માથું રાખીને બોલ્યો, માતા, હું જ્યાં જ્યાં નોકરી માંગવા ગયો ત્યાં કોઈ પારકાએ નહીં, પરંતુ મારા પોતાના સગા મોટા બાપાએ જ મારો રસ્તો રોક્યો. તેઓ ક્યારેય નહોતા ઈચ્છતા કે હું જિંદગીમાં કંઈક બની શકું. પોલીસ સ્ટેશનમાંથી થયેલી બેરહેમીની અસર એવી હતી કે પૂરા 1 અઠવાડિયા સુધી હું પથારીમાંથી ઊભો પણ ન થઈ શક્યો. મારા શરીરનો એક એક સાંધો દર્દથી તૂટી રહ્યો હતો. હાલત એટલી ખરાબ હતી કે પડખું ભરવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. આખું અઠવાડિયું દર્દ સહન કર્યા પછી જ્યારે થોડી હિંમત આવી તો હું ચંપલ પહેરીને બહાર નીકળવા લાગ્યો. માતાએ મને આ હાલતમાં જોયો તો તરત રોકી લીધો અને બોલી, બેટા હજુ તારી તબિયત ઠીક નથી થઈ, હજુ તો તું પથારીમાંથી ઊભો થયો છે. થોડા દિવસ વધારે આરામ કરી લે, તને જોઈને મારું કાળજું કંપી રહ્યું છે. મેં માતા તરફ જોયું અને શાંત પરંતુ મજબૂત અવાજે કહ્યું, માતા, આ આરામ કરવાના દિવસો નથી, આ મહેનત કરવાના દિવસો છે. જો હું હવે સૂતો રહ્યો તો જિંદગીમાં મારાથી બહુ આગળ નીકળી જશે. જેટલો આરામ કરવાનો હતો એટલો કરી ચૂક્યો છું. હવે મારે દુકાને જવાનું છે. માલિકને મળીશ, પછી જ્યાં જ્યાં નોકરી નીકળશે ત્યાં અરજી કરીશ. તમે બસ તમારા દીકરા માટે પ્રાર્થના કરો અને આશીર્વાદ પણ આપો. જ્યારે હું દુકાને પહોંચ્યો તો મને જોતા જ માલિકના ચહેરા પર ગર્વથી મુસ્કાન ફેલાઈ ગઈ. તેઓ તરત મારી પાસે આવ્યા, મારા ખભા પર હાથ રાખીને બોલ્યા, શાબાશ બેટા, આખરે તું આવી જ ગયો. અસલી હિંમતવાળા લોકો પોતાની ઈજાઓની પરવા નથી કરતા. પછી તેમણે મને પોતાની પાસે બેસાડ્યો અને બોલ્યા, મેં તારા માટે એક બહુ સારી જગ્યાએ વાત કરી રાખી છે. કાલે તારા ભણતરના બધા કાગળો લઈને ત્યાં જતો રહેજે. જો ઇન્ટરવ્યૂ અને પરીક્ષા બંને કાઢી લીધી તો નોકરી પાકી સમજજે. આટલું કહીને તેઓ થોડીવાર માટે ચૂપ થઈ ગયા અને ધ્યાનથી મારો ચહેરો જોતા રહ્યા. પછી ધીમા અવાજે બોલ્યા, એક વાત કહેવી હતી, જો તને મંજૂર હોય તો મારી 3 દીકરીઓ છે. 2ના લગ્ન થઈ ચૂક્યા છે અને બંને પોતાના પરિવાર સાથે વિદેશમાં રહે છે. મારી સાથે માત્ર સૌથી નાની દીકરી રહે છે. જો તું ઈચ્છે તો તેની સાથે લગ્ન કરી લે. મેં આજ સુધી તારાથી સારો છોકરો નથી જોયો અને જો તું હા પાડી દે તો આ આખી પુસ્તકોની દુકાન હું તારા નામે કરી દઈશ, કારણ કે ત્યાર પછી તું મારો જમાઈ નહીં પરંતુ દીકરો બની જઈશ અને જે કંઈ પણ મારું છે આખરે તે મારી દીકરીનું તો છે. આટલું કહેવા પછી તેઓ મારી આંખોમાં જોઈને મારા જવાબની રાહ જોવા લાગ્યા. તેમની વાત સાંભળતા જ અચાનક મારી સામે એક જૂનું દ્રશ્ય ઘૂમી ગયું. મને એ દિવસ યાદ આવી ગયો જ્યારે આપણી જિંદગી સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે શારદા માસીએ માતાને કહ્યું હતું કે તે પોતાની દીકરી સાલુના લગ્ન મારી સાથે કરવા ઈચ્છે છે. એક તરફ માસીનો એ ઉપકાર હતો જેમણે અમને રસ્તા પર આવતા બચાવીને માથું છુપાવવા માટે છત આપી હતી, અને બીજી તરફ આ માલિકના આ અગણિત ઉપકાર હતા જેમણે મને ભણવાની તક આપી, મુશ્કેલ સમયમાં મારો સાથ નિભાવ્યો, પોલીસ સ્ટેશનમાંથી છોડાવી લાવ્યા અને દરેક ડગલે મારા માથા પર પોતાપણાથી હાથ રાખીને મારો હોંસલો વધાર્યો. મેં પૂરા સન્માન સાથે મારી નજરો ઝુકાવી લીધી અને તેમને કહ્યું, સાહેબ, તમને કોઈ પણ વાતથી રોકવાની મારી કોઈ ઓકાત નથી, પરંતુ હું તમારાથી એક સત્ય છુપાવવા નથી માંગતો. પછી મેં તેમને શરૂઆતથી લઈને અંત સુધીની બધી વાત સાફ સાફ જણાવી દીધી કે કેવી રીતે મોટા બાપાએ અમને અમારા જ ઘરમાંથી કાઢી મૂક્યા હતા અને કેવી રીતે મારી માતાની ગરીબ બહેનપણી શારદા માસીએ પોતાની ગરીબી હોવા છતાં હંમેશા અમારો સાથ આપ્યો. મેં તેમને એ પણ જણાવ્યું કે માસીની દિલની ઈચ્છા છે કે હું તેમનો જમાઈ બનું. તે મને પોતાના દીકરા જેવો માને છે અને પોતાની દીકરીનો હાથ મારા હાથમાં આપવા માંગે છે. મારી માતા પણ તેમને પોતાનું વચન આપી ચૂકી છે. હવે હું કોઈનું દિલ તોડી શકતો નથી. આ વાત પૈસા કે મિલકતની નથી, આ મારી માતાએ આપેલા વચનની વાત છે. મારી માતાએ મારા પર જિંદગીભર અગણિત ઉપકાર કર્યા છે. હું તેમનો ભરોસો ક્યારેય તોડી ન શકું. મારી વાત સાંભળીને માલિક ઘણીવાર સુધી મારો ચહેરો જોતા રહ્યા. પછી તેમના ચહેરા પર એક સાચી મુસ્કાન ફેલાઈ ગઈ. તેઓ મારી ઈમાનદારીથી બહુ ખુશ હતા. તેમણે કહ્યું, મને તારી પાસેથી બિલકુલ આવા જ જવાબની આશા હતી. હું માત્ર તારી પરીક્ષા લઈ રહ્યો હતો અને તું એ પરીક્ષામાં પૂરી રીતે ખરો ઉતર્યો છે. પછી તેમણે ગર્વથી મારી તરફ જોયું અને બોલ્યા, બેટા, તું જિંદગીમાં બહુ આગળ જઈશ. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. ક્યારે પણ કોઈ વસ્તુની જરૂર પડે તો ખચકાયા વિના મારી પાસે આવી જજે. આ પછી તેમણે મને પોતાની કંપનીનું સરનામું આપ્યું અને હું ત્યાં પહોંચી ગયો. ત્યાં પહેલાં લેખિત પરીક્ષા થઈ, પછી ઇન્ટરવ્યૂ થયું. ભગવાનની કૃપાથી બંને બહુ સારા ગયા. ઇન્ટરવ્યૂ આપ્યાને હજુ માત્ર 2 દિવસ જ થયા હતા કે મારા મોબાઈલ પર કંપનીનો ફોન આવ્યો. ત્યાંથી કહેવામાં આવ્યું કે અભિનંદન, તમારી પસંદગી થઈ ગઈ છે. તમે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંને શાનદાર રીતે પાસ કરી લીધા છે. તમે આવતા મહિનાની 1લી તારીખથી નોકરી જોઈન કરી શકો છો. આ ખબર સાંભળતા જ મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો.
મને એવું લાગી રહ્યું હતું જાણે આખી દુનિયાની સૌથી મોટી દોલત મને મળી ગઈ હોય. સૌથી પહેલાં મેં આ ખુશખબરી મારા માલિકને સંભળાવી. હું દોડીને દુકાન પર ગયો અને મારા માલિકને જણાવ્યું. ત્યાર પછી હું ભાગતો ઘરે પહોંચ્યો અને માતાને ભેટીને આ ખુશખબરી સંભળાવી. અમે બંનેએ નક્કી કર્યું કે સૌથી પહેલાં શારદા માસીના ઘરે જઈએ, કારણ કે અમારી જિંદગીની દરેક ખુશીમાં સૌથી પહેલાં તે જ સામેલ થતી હતી. જ્યારે પણ અમારા ઘરે કોઈ સારા સમાચાર આવતા હતા તો સૌથી પહેલાં મીઠાઈ લઈને તે જ પહોંચતી હતી. પરંતુ એ દિવસે જ્યારે અમે તેમના ઘરે પહોંચ્યા તો ત્યાંનો નજારો જોઈને અમારી બધી ખુશીઓ પળભરમાં ગાયબ થઈ ગઈ. શારદા માસી પથારી પર બહુ ગંભીર હાલતમાં પડ્યા હતા. તેમની દીકરી શાલિની રડતી રડતી તેમની પાસે બેસીને તેમની દેખરેખ રાખી રહી હતી. પૂછવા પર ખબર પડી કે માસીના પતિએ ચૂપચાપ બીજા લગ્ન કરી લીધા હતા અને માસી આટલા દિવસોથી આ દર્દ એકલા સહી રહ્યા હતા. તેમને બધું જ ખબર હતી કે તેમના પતિ બીજી સ્ત્રી સાથે રહે છે, પરંતુ તેમણે ક્યારેય કોઈને કંઈ નહોતું કહ્યું. થોડા દિવસ પહેલાં બંને વચ્ચે ઝઘડો થતો તો તેઓ હંમેશા માટે બીજી પત્ની પાસે ચાલ્યા ગયા અને હવે પાછા આવવાનું નામ પણ નહોતા લઈ રહ્યા. આ ઊંડા આઘાત અને સતત ચિંતાએ માસીને પૂરી રીતે તોડી નાખ્યા હતા. તેમને બસ પોતાની યુવાન દીકરીની ચિંતા ખાઈ રહી હતી કે તેમના પછી તેનું શું થશે. તે આ નિર્દય દુનિયામાં કોના સહારે જીવશે. માતાએ શારદા માસીનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રેમથી બોલી, તું શાલિનીની બિલકુલ ચિંતા ન કર. આજથી તે મારી દીકરી છે. આટલું કહીને માતાએ તરત અમારા મહોલ્લાના પંડિતજીને ફોન કર્યો અને તેમને કહ્યું, તમે હમણાં જ આ સરનામા પર પહોંચી જાઓ. અમને તમારી તાત્કાલિક જરૂર છે. હું હેરાન થઈને માતાને જોઈ રહ્યો હતો. મને સમજાતું નહોતું કે આવા સમયે માતા આ બધું કેમ કરી રહી છે. થોડી જ વારમાં પંડિતજી ત્યાં પહોંચી ગયા. ત્યારે માતાએ મારી તરફ જોયું અને બોલી, બેટા, હું ઈચ્છું છું કે તું આજે જ બધા લોકોની સામે મંદિરમાં શાલિની સાથે લગ્ન કરી લે. મારી માતા જ મારી આખી દુનિયા હતી. મેં આજ સુધી તેમની કોઈ વાત નહોતી ટાળી. માતાની વાત સાંભળતા જ મેં એક પળ પણ વિચાર્યા વિના તરત હા પાડી દીધી. આ જોઈને શારદા માસીની આંખોમાંથી ખુશી અને કૃતજ્ઞતાના આંસુ વહેવા લાગ્યા. તે વારંવાર માતાના હાથ ચૂમવા લાગી. પંડિતજીએ એ જ સમયે મંદિરમાં લગ્નની બધી તૈયારીઓ શરૂ કરી દીધી અને થોડા કલાકો પછી અમારા લગ્નની વિધિ શરૂ થઈ ગઈ હતી. અને જેવા જ લગ્ન સંપન્ન થયા, માસીના ચહેરા પર એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. પરંતુ ત્યારે જ અચાનક તેમની તબિયત બહુ વધારે બગડી ગઈ. અમે ગભરાઈને તેમને તરત હોસ્પિટલ લઈને પહોંચ્યા, પરંતુ ત્યાં ડૉક્ટરોએ જે સત્ય જણાવ્યું તેને અમારા પગ નીચેથી જમીન સરકાવી દીધી. ડૉક્ટરોએ કહ્યું કે માસીને છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને ખબર નહીં ક્યારથી તે આ ભયાનક બીમારીથી એકલા લડી રહ્યા હતા. અમે તેમને બચાવવાની દરેક શક્ય કોશિશ કરી, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. થોડી જ વાર પછી તેમણે હોસ્પિટલની પથારી પર અંતિમ શ્વાસ લઈ લીધા. શાલિની પૂરી રીતે તૂટી ચૂકી હતી. તેના પિતા પહેલાં જ તેને છોડી ચૂક્યા હતા અને હવે તેની માતાનો છાંયો પણ હંમેશ માટે તેના માથા પરથી ઉઠી ગયો હતો. હું તેની પાસે ગયો, તેના માથા પર પ્રેમથી હાથ રાખ્યો અને કહ્યું, હવે તું બિલકુલ એકલી નથી. દરેક મુશ્કેલીમાં હું તારી સાથે ઊભો છું. આજથી તારી દરેક જવાબદારી મારી છે. તારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. ત્યાર પછી અમે બંનેએ મળીને માસીના અંતિમ સંસ્કારની બધી જવાબદારીઓ પૂરી કરી. તેમના પતિને પણ આ વાતની ખબર આપી દેવામાં આવી હતી, પરંતુ તેમણે આવું જરૂરી ન સમજ્યું. કદાચ તેમને એવું જ લાગ્યું કે હવે જ્યારે માસી આ દુનિયામાં રહ્યા નથી તો તેમના અંતિમ સંસ્કાર પર પણ તેમને એક પૈસો ખર્ચ નહીં કરવો પડે. માસીના અંતિમ સંસ્કાર અમે અમારી તરફથી પૂરા સન્માન સાથે કર્યા અને ત્યારબાદ હું શાલિનીને મારા ઘરે લઈ આવ્યો, કારણ કે હવે તે જ મારી જીવન સંગીની બની ગઈ હતી. મારી જિંદગીમાં આવ્યા પછી શાલિનીએ એક અત્યંત સમજદાર અને સંસ્કારી પત્ની હોવાની દરેક ફરજ નિભાવી. હું પણ મારી નવી નોકરી પર પૂરી મહેનત અને ઈમાનદારીથી કામ કરવા લાગ્યો. દિવસ રાત એક કરી દીધા, જેના કારણે ધીમે ધીમે અમારા ઘરની આર્થિક હાલત સુધરવા લાગી. જ્યારે સંજોગો પહેલાં કરતાં ઘણા સારા થઈ ગયા તો અમે પેલું જૂનું નાનકડું મકાન છોડી દીધું અને શહેરના એક સારા વિસ્તારમાં ભાડાનું સરસ ઘર લઈ લીધું. પોતાનું ઘર ખરીદવાની હેસિયત હજુ નહોતી બની, પરંતુ એટલું ચોક્કસ હતું કે હવે અમે સુકૂનની જિંદગી જીવવા લાગ્યા હતા. સમય વીતતો ગયો. કંપનીમાં મને સતત પ્રગતિ મળવા લાગી અને મારી પાસે થોડા પૈસા પણ જમા થવા લાગ્યા, પરંતુ મારા હૃદયના કોઈ ખૂણે એક વાત આજે પણ ડંખતી રહેતી હતી કે મારા મોટા બાપાએ મારી સાથે જે અન્યાય કર્યો હતો તેનાથી પણ મોટો અન્યાય તેમણે મારી માતા સાથે કર્યો હતો. હવે હું ઈચ્છતો હતો કે કાયદાની મર્યાદામાં રહીને તેમની પાસેથી મારા પોતાનો હક પાછો લઈને રહું. આ દરમિયાન જ્યાં હું નોકરી કરતો હતો ત્યાં મારી અમિત નામના માણસ સાથે બહુ સારી દોસ્તી થઈ ગઈ. તેનો સગો ભાઈ પોલીસમાં બહુ ઊંચા અને પ્રભાવશાળી પદ પર હતો. તેની જ મદદ અને ભલામણથી મેં મારા મોટા બાપાની વિરુદ્ધ પૈતૃક સંપત્તિ પર ગેરકાયદેસર કબજો અને અન્યાયનો મુકદ્દમો કોર્ટમાં નોંધાવી દીધો. મુકદ્દમો નોંધાયાના હજુ માત્ર એક દિવસ જ વીત્યો હતો કે બીજા જ દિવસે આખા શહેરમાં સનસની ફેલાઈ ગઈ. ખબર આવી કે કોઈ અજાણ્યા હુમલાવરે થોડા દિવસે મારા મોટા બાપા પર ગોળીઓ ચલાવી દીધી હતી. તેમનો જીવ લેવાની કોશિશ કરવામાં આવી હતી અને ગંભીર હાલતમાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મેં માતાથી આ વાત છુપાવીને રાખી હતી કે મેં મોટા બાપાની વિરુદ્ધ મુકદ્દમો નોંધાવ્યો છે, કારણ કે મને ખબર હતી કે જો માતાને આની ગંધ પણ આવી ગઈ તો તે મને આવું કરતા જરૂર રોકી દેશે. એ સાંજે હું મારા રૂમમાં એકલો બેઠો ઊંડા વિચારમાં ડૂબેલો હતો. ત્યારે શાલિની મારી પાસે આવી અને બોલી, આખરે વાત શું છે? તમે ઘણી વારથી ચૂપચાપ બેઠા છો અને બહુ પરેશાન લાગી રહ્યા છો. મેં તેનાથી કંઈ પણ છુપાવ્યું યોગ્ય ન સમજ્યું. આખરે તે મારી પત્ની હતી. મેં તેને બધી વાત સાચે સાચ જણાવી દીધી કે મેં અમારા સ્વર્ગીય પિતાના હિસ્સાની જમીન પાછી મેળવવા માટે મોટા બાપાની વિરુદ્ધ મુકદ્દમો નોંધાવ્યો હતો, પરંતુ હવે કોઈએ તેમના પર જીવલેણ હુમલો કરી દીધો છે અને તેઓ હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે ઝઝૂમી રહ્યા છે. અમારા બંનેની વાતો બહાર બેઠેલી માતાએ સાંભળી લીધી હતી. તે એક બહુ નરમ દિલવાળી અને સંબંધોને નિભાવનારી સ્ત્રી હતી. તે તરત રૂમની અંદર આવી અને બોલી, બેટા, હમણાં આ જ વખતે આ મુકદ્દમો પાછો ખેંચી લે અને મારી સાથે હોસ્પિટલ ચાલ. પછી માતાની આંખો ભરાઈ આવી અને તેમણે કહ્યું, જેવો પણ છે, આખરે તે તારા પિતાનો સગો ભાઈ છે. તારા પિતાજી પોતાના ભાઈને બહુ પ્રેમ કરતા હતા. તારા પિતા બહુ નેક ઇન્સાન હતા. તેમણે જિંદગીભર મારી દરેક નાની મોટી વાતનું સન્માન કર્યું, મને હંમેશા સમજી અને મને બહુ પ્રેમ કર્યો. જો આજે તેઓ જીવતા હોત અને તેમને ખબર પડત કે તેમનો ભાઈ હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યો છે, તો તેઓ બધી જૂની વાતો ભૂલીને એ જ વખતે તેની પાસે પહોંચી જત. મને નથી લાગતું કે આવી હાલતમાં પોતાના ભાઈ પર મુકદ્દમો કરવો તેમને સારો લાગત. માતા વારંવાર મને મુકદ્દમો પાછો લેવાની વિનંતી કરી રહી. તેમની સચ્ચાઈ અને પોતાના પતિ પ્રત્યેના તેમના અતૂટ પ્રેમની આગળ હું હારી ગયો અને આખરે હું માતાની સાથે મોટા બાપાને મળવા હોસ્પિટલ ચાલ્યો ગયો. ત્યાં પહોંચીને ખબર પડી કે તેમની હાલત ખરેખર અત્યંત નાજુક હતી. ડૉક્ટર પણ સાફ કહી રહ્યા હતા કે તેમના જીવ પર બહુ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. તેમને એ હાલતમાં જોઈને મને પહેલીવાર અહેસાસ થયો કે ઉપરવાળાનો ન્યાય કેટલો કઠોર હોય છે. મોટા બાપાના 2 મોટા દીકરા હતા, પરંતુ બંને તેમને અને પોતાની માતાને એકલા છોડીને દુબઈ જઈને વસી ચૂક્યા હતા, કારણ કે તેમને પોતાના લાલચી અને ગુસ્સાવાળા પિતાનો સ્વભાવ ક્યારેય પસંદ નહોતો આવ્યો. મોટા બાપાને પૈસા અને મિલકતની એવી લાલચ હતી કે તેમણે પોતાના સંબંધીની ક્યારેય કોઈ કિંમત જ ન સમજી. પૈસા ભેગા કરવાની ધૂનમાં તેઓ આખી જિંદગી લાગેલા રહ્યા, પરંતુ અંતમાં એ જ પૈસો તેમના કોઈ કામ ન આવ્યો. તેમની માત્ર એક નાની દીકરી હતી, જેના હજુ લગ્ન પણ નહોતા થયા. તે હોસ્પિટલની લોબીમાં પોતાની માતા સાથે એકલી બેઠી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. હકીકતમાં મોટા બાપાનો કોર્ટમાં એક જૂનો વિરોધી પક્ષ સાથે વર્ષોથી ઝઘડો ચાલી રહ્યો હતો. એ જ દુશ્મનીનો ફાયદો ઉઠાવીને સામેવાળાઓએ તેમના પર ગોળીઓ ચલાવી દીધી હતી. આ હુમલાએ તેમની પાસેથી માત્ર તેમનું સ્વાસ્થ્ય જ નહોતું છીનવી લીધું, પરંતુ તેમને આર્થિક રીતે પણ બહુ મોટું નુકસાન પહોંચાડી દીધું હતું. જે માણસને એ વાતનું ઘમંડ હતું કે તેણે અમને એક રૂપિયા માટે બીજાના મોહતાજ બનાવી દીધા હતા અને જેણે જ્યાં જ્યાં મેં નોકરી માટે કોશિશ કરી ત્યાંથી અમારો રસ્તો બંધ કરાવ્યો હતો, આજે તે જ પોતાની દોલત અને વગ હોવા છતાં હોસ્પિટલના બીજાને બિલકુલ લાચાર પડ્યો હતો, જાણે દુનિયાનો સૌથી લાચાર માણસ હોય. મેં માતા તરફ જોયું. તેમની આંખોમાં આજે પણ પોતાના સાસરીઓ માટે હમદર્દી હતી. કદાચ માતા હજુ પણ દરેક સંબંધને પૂરી ઈમાનદારીથી નિભાવવા માંગતી હતી. ત્યારે જ મને માસીની કહેલી વાત યાદ આવી ગઈ કે સમય કોઈનો પોતાનો નથી હોતો અને સત્ય પણ આ જ હતું. માણસ ભલે ગમે તેટલો તાકાતવર કેમ ન બની જાય, અસલી ન્યાય ઉપરવાળો જ કરે છે અને કોઈ લાચારની હાય ક્યારેય ખાલી નથી જતી. મોટી બા હોસ્પિટલની પરસાળમાં ઊભી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. ડરના માર્યા તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેમને જોઈને મારી આંખો સામે મારું બાળપણ ઘૂમી ગયું, જ્યારે હું 13 વર્ષનો હતો અને માતાનો પાલવ પકડીને ઊભો અને આજ પતિ પત્ની કેટલી બેરહેમીથી અમારો સામાન ઘરની બહાર ફેંકી રહ્યા હતા. મોટી બાએ રડતા રડતા માતાના બંને હાથ પકડી લીધા અને બોલી, તારા ભાઈની કોઈની સાથે કોઈ દુશ્મની નહોતી, પરંતુ એ લોકોએ હવે અમારા લોહીની પણ કસમ ખાઈ લીધી છે. અમારા ઘર પર ગોળીઓ ચલાવી દેવામાં આવી છે. ગઈકાલે રાત્રે હું અને મારી દીકરી આખી રાત પડોશીઓના ઘરે છુપાઈને બેઠા રહ્યા. તારા ભાઈ સાથે જે થવાનું હતું એ તો થઈ ગયું, પરંતુ હવે લાગે છે કે અમારો જીવ પણ નહીં બચે. વીતેલા સમયની બધી કડવાશ માટે મોટી બા વારંવાર માતા પાસે માફી માંગી રહી હતી, હાથ જોડી રહી હતી અને રડીએ જતી હતી. એ ઘટનાના બીજા જ દિવસે મોટા બાપા પોતાની ઈજાઓના કારણે ડૉક્ટરની લાખ કોશિશો પછી પણ દુનિયા છોડીને ચાલ્યા ગયા. મેં તરત દુબઈમાં રહેતા તેમના બંને દીકરાઓને ફોન કરીને તેમના પિતાના નિધનના સમાચાર આપ્યા, પરંતુ તેમની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે કહ્યું કે પિતાજીએ અહીં એટલા દુશ્મન બનાવી લીધા હતા કે જો અમે ઇન્ડિયા આવ્યા તો એ લોકો અમને પણ મારી નાખશે અને પછી અમારા બાળકોનો જીવ પણ જોખમમાં મુકાઈ જશે. પિતાજીના નસીબમાં જેટલી જિંદગી લખેલી હતી એટલી તેમણે જીવી લીધી. હવે અમે અમારા બાળકોનો જીવ જોખમમાં ન નાખી શકીએ. અમે કફન અને અંતિમ સંસ્કાર માટે પૈસા મોકલી દઈએ છીએ, તમે જ બધું કરી દો. તેમની વાતો સાંભળીને હું બિલકુલ સૂન રહી ગયો. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એક સગા પિતાના મોત પછી તેના પોતાના દીકરાઓ આવો જવાબ આપી શકે છે. આખરે એ જ થયું. તેમના બંને દીકરાઓમાંથી કોઈ પણ પોતાના પિતાની અંતિમ યાત્રામાં ન આવ્યું.
બે દીકરાઓ હોવા છતાં પણ મોટા બાપાની નાનામી ને કાંદ આપવાવાળું કોઈ નહોતું. આખરે મેં જ દીકરાની ફરજ નિભાવી અને પૂરા સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાવ્યા. મોટા બાપાના ગયા પછી મોટી બા અને તેમની દીકરી પ્રિયા બિલકુલ એકલી રહી ગઈ હતી. ઘરનો સહારો છીનવાઈ ચૂક્યો હતો. એવામાં માતાનું હૃદય પીગળી ગયું અને તે બંનેને પોતાની સાથે અમારા ઘરે લઈ આવી. જોકે મેં માતાને ધીમેથી ટોકતા કહ્યું હતું, માતા, શું તમે ભૂલી ગયા છો કે આજ લોકોએ તમને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢ્યા હતા? તમે કદાચ બધું ભૂલી શકો છો, પણ હું નથી ભૂલી શકતો. માતા કંઈ કહી શકે એ પહેલાં જ મારી પત્ની શાલિની આગળ વધી અને મારી પાસે બેસતા બહુ પ્રેમથી બોલી, જો આજે આપણે પણ એમની સાથે એવું જ કરીએ જે એમણે આપણી સાથે કર્યું હતું, તો પછી આપણામાં અને એનામાં ફરક જ શું રહી જશે? જે જેવું કરે છે તેનું ફળ મળી જ જાય છે. તમે તમારી આંખોથી બધું જ જોઈ લીધું છે. એમણે આપણી સાથે ખોટું કર્યું હતું અને આજે જુઓ એમની જિંદગી એમને ક્યાં લઈ આવી છે. હવે હું નથી ઈચ્છતી કે આપણા ઘરને કોઈની બદદુઆ લાગે. હું મારી પત્નીનો ચહેરો જોતો રહી ગયો. તેની વાતોમાં એટલી મીઠાશ અને એટલી સચ્ચાઈ હતી કે મારો બધો ગુસ્સો પળભરમાં શાંત થઈ ગયો. અમારા લગ્નને 4 વર્ષ થઈ ચૂક્યા હતા, પરંતુ અમારું કોઈ સંતાન નહોતું. તેમ છતાં મને શાલિનીથી ક્યારેય કોઈ ફરિયાદ નહોતી રહી. તેના સંસ્કાર એટલા સારા હતા કે મને બાળકોની કમી પણ ક્યારેય મહેસૂસ ન થઈ. તે મારી માતાની ઇજ્જત બિલકુલ પોતાની સગી માતાની જેમ કરતી હતી. હકીકતમાં એકવાર હું તેને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. ત્યાં ડૉક્ટરે મને એકાંતમાં જણાવ્યું હતું કે શાલિની ક્યારે માતા નથી બની શકતી. તેને એવી બીમારી છે જેના કારણે તેને સંતાન થવું શક્ય નથી. મેં આ વાત શાલિનીને ક્યારેય ન જણાવી, કારણ કે હું તેનું દિલ તોડવા નહોતો માંગતો અને દરરોજ ભગવાનનો આભાર માનતો હતો કે તેમણે મને આટલી સાચી અને સારી જીવનસાથી આપી. હવે મોટી બા અને પ્રિયા અમારી સાથે જ રહેવા લાગી હતી. પોતાના કર્યા પર શરમ અનુભવતી મોટી બા હંમેશા અમારી નજરોથી નજર ચોરાવીને રહેતી હતી. જ્યારે પણ અમારી સામે આવતી માથું ઝુકાવી લેતી અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગતા હતા. એક દિવસ માતાએ બહુ પ્રેમથી મારો હાથ પકડ્યો અને પોતાની પાસે બેસાડી લીધો. પછી બહુ શાંત અવાજે બોલી, બેટા, મારા મનમાં આ દુનિયામાંથી ચાલ્યા ગયેલા લોકો માટે કોઈ વેર નથી. જો તું મને તારી માતા માને છે અને તારા સ્વર્ગીય પિતાને સાચો પ્રેમ કરે છે, તો તારા એ સંબંધોને માફ કરી દે જેમણે તને દુઃખ આપ્યું હતું. તારા પિતાજીની આત્માની શાંતિ માટે તારી મોટી બાને પૂરા દિલથી માફ કરી દે. હું હાથ જોડીને તને આજ વિનંતી કરું છું. માતાના મોઢેથી આટલી મોટી વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. હું વિચારવા લાગ્યો કે મારી માતાનું દિલ કેટલું મોટું છે. મેં તરત માતાના હાથ જોડાયેલા હાથ પકડી લીધા અને કહ્યું, માતા, જ્યારે તમે કહી દીધું છે તો હું ભગવાનને સાક્ષી માનીને મોટી બાને માફ કરું છું. તેમણે જે કંઈ પણ મારી સાથે કર્યું તેનાથી મારું દિલ જરૂર તૂટ્યું હતું, પરંતુ તમારી ખુશી માટે હું બધું ભૂલી જાઉં છું. મારી વાત સાંભળીને માતાએ રાહતનો લાંબો શ્વાસ લીધો અને પછી બોલી, બેટા, હું જાણું છું કે તારી પત્ની ક્યારેય માતા નથી બની શકતી. હું તેના દિલને ઠેસ પહોંચાડવા નથી માંગતો, પણ બેટા, સંતાન વગર આખી જિંદગી વિતાવવી બહુ મુશ્કેલ અને દુઃખભરી થઈ જાય છે. મેં માતાને કહ્યું, હું મારી પત્નીને બહુ પ્રેમ કરું છું. માતા, જો ભગવાનને મારા નસીબમાં સંતાન લખ્યું હશે તો મને જરૂર મળશે, કારણ કે મેં ઘણીવાર ચમત્કાર થતા પણ જોયા છે અને મને પૂરો વિશ્વાસ છે કે ભગવાન પણ એક દિવસ મારી જરૂર સાંભળશે. તેઓ મારો ભરોસો નહીં તોડે. મારી વાત સાંભળીને માતાના ચહેરા પર સુકૂનભરી મુસ્કાન ફેલાઈ ગઈ. તેમણે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલી, બેટા, તું હવે પ્રિયા વિશે પણ નિર્ણય લે. એક સગા ભાઈની જેમ તારી એ બહેન માટે ભાઈ હોવાની ફરજ નિભાવ. મેં માતાને કહ્યું કે તમે ચિંતા ન કરો, હું પણ આ વિશે વિચારી રહ્યો છું. થોડા સમય પછી અમને પ્રિયા માટે એક બહુ સારો અને સંસ્કારી પરિવાર મળી ગયો. તેના લગ્ન નક્કી થઈ ગયા. મારી કોઈ સગી બહેન નહોતી, એટલે તેના લગ્નની દરેક જવાબદારી મેં મારા ખભા પર ઉઠાવી, જેમ કોઈ સગો ભાઈ નિભાવે છે. વિદાયના સમયે મેં તેના માથા પર હાથ રાખીને તેને મારા ઘરેથી વિદાય કરી. લગ્ન પછી મોટી બા હંમેશા માટે દુબઈ ચાલી ગઈ, પરંતુ જતી વખતે તેમના ચહેરા પર બહુ સુકૂન હતું. વિદાય થતી વખતે તેમણે રડતા રડતા મારા માથા પર હાથ રાખ્યો અને ધીમા અવાજે કહ્યું, આજથી મારા 2 નહીં પરંતુ 3 દીકરા છે અને મને એ વાત પર સૌથી વધારે ગર્વ છે કે તું પણ મારો દીકરો છે, બલકે સૌથી સારો દીકરો છે. તેમણે મને બિલકુલ પોતાના સંતાનની જેમ ગળે લગાવ્યો અને જતી વખતે એ જૂના મોટા ઘરના બધા અસલી કાગળિયા મારા હાથમાં મૂકી દીધા. ત્યાર પછી મેં એક ઘર વેચી દીધું, કારણ કે હવે ત્યાં રહેવાનો કોઈ મતલબ નહોતો. એ ઘર સાથે અમારી ઘણી બધી જૂની યાદો જોડાયેલી હતી અને અમે ત્યાં રહેવા પણ નહોતા માંગતા. આજે ભગવાનની કૃપાથી મારી જિંદગી એટલી બદલાઈ ચૂકી છે કે શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. મને દરેક બાજુથી ઈમાનદારીની કમાણી અને સફળતા મળી રહી છે. ભગવાન મને ત્યાંથી પણ આપી રહ્યા છે જ્યાંથી મેં ક્યારેય આશા પણ નહોતી રાખી. સૌથી મોટો ચમત્કાર તો ત્યારે થયો જ્યારે જે ડૉક્ટરોએ સાફ કહી દીધું હતું કે મારી પત્ની ક્યારેય માતા નથી બની શકતી, એ જ શાલિની અમારા લગ્નના પૂરા 8 વર્ષ પછી ભગવાનની કૃપાથી માતા બની ગઈ. આજે અમારા 2 પ્યારા દીકરા છે.
મારી પત્ની આખા ઘરને બહુ સારી રીતે સંભાળે છે. મોટી બા આજે પણ દુબઈથી મને ફોન કરીને મારા હાલચાલ પૂછે છે અને મારી બહેન પ્રિયા, જેને મેં એક સગા ભાઈની જેમ વિદાય કરી હતી, તે આજે પોતાના સગા ભાઈઓ કરતાં પણ વધારે મને પ્રેમ કરે છે, મારું સન્માન કરે છે અને પૂરા પોતાપણાથી સાથે અમારા ઘરે આવે છે. મિત્રો, આજની વાર્તા આપણને શીખવાડે છે કે માણસની અસલી ઓળખ તેની ધન દોલત કે સંબંધોથી નથી, પરંતુ તેના કર્મો, ઈમાનદારી, શિક્ષણ, ધીરજ અને મોટા દિલથી થાય છે. ખરાબ સમયમાં ઘણીવાર પોતાના પણ સાથ છોડી દે છે, જ્યારે પારકા લોકો સાચા સંબંધ નિભાવી જાય છે. કઠિન પરિસ્થિતિઓ માણસને તોડવા નહીં, પરંતુ તેને વધુ મજબૂત બનાવવા આવે છે. જે વ્યક્તિ અપમાન, અન્યાય અને સંઘર્ષ છતાં પણ મહેનત, સચ્ચાઈ અને સારા સંસ્કારોનો રસ્તો નથી છોડતો, અંતમાં તે જ સન્માન, સફળતા અને ખુશીઓ મેળવે છે. બદલો લેવાથી નહીં, પરંતુ ક્ષમા, માનવતા અને સારા કર્મોથી જીવનની સૌથી મોટી જીત મળે છે. કારણ કે ભગવાન મોડેથી જ ભલે, પણ દરેક માણસને તેના કર્મોનું ઉચિત ફળ અવશ્ય આપે છે. મિત્રો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને હાઇપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા માત્ર મનોરંજન, પ્રેરણા અને નૈતિક શિક્ષણના હેતુથી રજૂ કરવામાં આવી છે. આમાં બતાવવામાં આવેલા તમામ પાત્રો, ઘટનાઓ, સ્થળો અને સંવાદો કાલ્પનિક છે. જો આનું કોઈ જીવિત કે દિવંગત વ્યક્તિ, સંસ્થા કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ દેખાય છે, તો તેને માત્ર સંયોગ સમજવામાં આવે. આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, પરિવાર, સમાજ, ધર્મ કે સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આભાર.